થરાદ ભાભર હાઈવે ઉપર હજુ નથી ઓસર્યા પાણી। થરાદના મીઠા અને ભાભરને જોડતા માર્ગ ઉપર જળબંબાકાર। વરસાદ રોકાયા બાદ પણ હાઈવે ઉપર પાણી ઓસર્યા નથી। ટ્રેક્ટરના સહારે ગ્રામજનો કરી રહ્યા છે અવરજવર। ગામના માર્ગો ઉપર કેડસમાં પાણી ભરાયેલા છે। થરાદ પંથકમાં ખાબક્યો હતો 13 ઇંચ વરસાદ। બનાસકાંઠાના થરાદ પંથકમાં 13 ઇંચથી વધુ વરસાદ સતત 2 દિવસથી જળભરાવની સ્થિતિ છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। જે થરાદથી મીઠા અને મીઠાથી ભાભર જતો આ માર્ગ છે, સતત બીજે દિવસે પણ પાણીમાં ગરકાવ છે। વાહન વ્યવહાર ઠપ છે। મોટા વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે, માત્ર નાના વાહનો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહત્વની વાત છે કે ટ્રેક્ટર દ્વારા હાલ પબ્લિક અવર જવર કરી રહી છે, કારણ કે જળ ભરાવના કારણે સતત બીજા દિવસે પણ થરાદથી ભાભર જવું કઠિન બની રહ્યું છે। મહત્વની વાત છે કે છેલ્લા 4 દિવસથી થરાદ પંથકમાં વરસાદ અને વરસાદના કારણે ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ થઈ છે। મહત્વની વાત છે કે આજે પણ થરાદથી ભાભર અને જે મીઠા જવાનો માર્ગ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। વસંત ઇરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।